ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. રાજ્યના રેશન દુકાન સંચાલકોને પડી રહેલી મુશ્કેલીઓ અને પડતર માંગણીઓનો યોગ્ય ઉકેલ જો આગામી ચૂંટણી પહેલાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર સાથે અસહકાર આંદોલન શરૂ કરવાની ચેતવણી એસોસિએશન દ્વારા આપવામાં આવી છે. એસોસિએશનના જણાવ્યા મુજબ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની અમદાવાદ શહેરની સાબરમતી ઝોનલ કચેરીમાં અમલમાં મુકાયેલા પાયલોટ પ્રોજેક્ટમાં અનેક વિસંગતતાઓ સામે આવી રહી છે, જેના કારણે રેશન વિતરણ વ્યવસ્થામાં ખામીઓ ઊભી થઈ રહી છે. વધુમાં સીબીડીસી અંતર્ગત પંજાબ નેશનલ બેંક સાથે થયેલા ટાઈઅપને લઈને પણ એસોસિએશને સવાલો ઉઠાવ્યા છે અને આ કારણે પુરવઠા વિભાગ બેંક પર નિર્ભર બની ગયું હોવાનો આક્ષેપ કર્યો છે. ગુજરાતમાં સર્વરના પ્રોબ્લેમની ખૂબ જ રજૂઆતો અંતે અગ્ર સચિવ મોનાબેન કંધારે પંજાબ નેશનલ બેંક સાથે સેટલમેન્ટ કરી સીડીબીસીનો એક નવો પ્રોગ્રામ શરૂ કરવાનું કામ શરૂ કર્યું. પાયલોટ પ્રોજેક્ટ કે અમદાવાદમાં સાબરમતી ઝોનમાં છેલ્લા 4 મહિનાથી કામ ચાલે છે, પણ હજુ સાબરમતી ઝોનનું કામ પૂરું થયું નથી. માન્યવર કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહે 14મી ફેબ્રુઆરી 2026ના રોજ મહાત્મા ગાંધીનગર ખાતે આ સિસ્ટમનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું. એના પછી ગુજરાતના બધા જ જિલ્લાઓમાં, તાલુકાઓમાં, ગામે ગામ આ પ્રોગ્રામના અનુસંધાનમાં ગ્રાહકોનું સીડીબીસી કરવાનું કામ શરૂ થયું. પ્રોગ્રામ સારો છે, પ્રોગ્રામમાં કોઈ તકલીફ નથી, પરંતુ જ્યાં સુધી 100% સીડીબીસીનું કામ ન થાય ત્યાં સુધી જે ગ્રાહકનું સીડીબીસી થયું છે એના થંભથી હવે માલ લઈ શકતો નથી. એટલે વાસ્તવિક ભૂમિકા હજુ શરૂ થઈ નથી અને આ ગ્રાહકોના થંબ ઇમ્પ્રેશન બંધ કરી દેવામાં આવે છે. એટલે ન છૂટકે કહેવું પડે છે કે ઉતાવળીઓ ચારે બાજુ ખરડાય, એમ ગુજરાત સરકાર વ્યાજબી ભાવના દુકાનદારો સાથે એમના પ્રશ્નના સોલ્યુશન લાવવા માટે જે નવી સિસ્ટમ લાવી એ સિસ્ટમ કમ્પ્લીટલી ચાલુ ન થવાને કારણે બેંકવાળા QR કોડ આપતા નથી અને ગ્રાહકો રખડી પડ્યા છે. એટલે મારી વિનંતી છે મોના કંધારબેનને કે જ્યાં સુધી તમારો પ્રોગ્રામ 100% પ્રૂફ ન થઈ ગયો હોય, અમલવારી ન કરી શકાતી હોય, ત્યાં સુધી જે કોઈ ગ્રાહકના સીબીડીસી થયા હોય એમનો માલ રેગ્યુલર વિતરણમાં થઈ શકે એવી થંબ ઇમ્પ્રેશનની વ્યવસ્થા ચાલુ રાખવી જોઈએ. કદાચ ત્યાંથી એવો જવાબ પણ આવશે કે આ પ્રોગ્રામ ચાલુ હોય એટલે પેલો ચાલુ ન કરી શકીએ. તો મારો એમનો સીધો સવાલ છે કે સાબરમતી ઝોનની અંદર પાછલા 3 દિવસ કઈ રીતે તમે માલ અપાવો છો? એટલે ચાબવાના અને બતાવવાના જુદા હોય એ ચાલે નહીં. એટલે આ દલીલ સાથે અમે સંમત થતા નથી અને જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આગામી ચૂંટણી પહેલાં ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારો અસહકારનું આંદોલન છેડશે, એની નોંધ લેવી. ધન્યવાદ.